5 વાતો તમે કરશો ને તો બોસ તમારી જિંદગી ક્યારે ક્યાં પલટાઈ જશે ને તમને ખબર નથી. ગુજરાત સરકારમાં મારો અત્યારે જે અંગત માણસ છે, સૌથી પ્રાઇવેટ મારા 5 માણસો છે મારા બિઝનેસમાં મારું જે બધું કામકાજ જોવે છે બધું, એમાંનો એક માણસ ગુજરાત સરકારમાં ડ્રાઇવિંગ કરતો હતો. શું કરતો હતો? બસ ચલાવતો હતો અંકલેશ્વર બાજુ. એકવાર અમે કોન્ટેક્ટમાં આવ્યા. એવો સરસ માણસ, બહુ સરસ ઈમાનદારીથી નોકરી કરે, કોઈ વ્યસન નહીં, કશું જ નહીં. તમને બધાને ખબર છે આપણે બધા વ્યસન કેમ કરીએ છીએ? જિંદગીનો અસલી નશો નથી ને એટલે હાલા ડુપ્લિકેટ નશા કરીએ છીએ. અસલી નશો ચડાવો કે મનુષ્ય જન્મ મળ્યો છે એકવાર, એને સાર્થક કરીને જવું છે. એ ભાઈ પ્રકાશભાઈને મેં વાત કરીને આજે એ માણસ મારો સારથી છે અને છેલ્લા 5 વર્ષથી મારી જોડે મારા દીકરાની જેમ આ ગુજરાત સરકારની નોકરી કરેલો માણસ મારી જોડે આવી રીતે સરસ રીતે જીવે છે. બોલો, એનું જીવન આખું મેં જોયું કે માણસ ઈમાનદારીથી કામ કરે, સરસ કામ કરે છે. ટાઈમ ટુ ટાઈમ બસ લઈ જાય, ટાઈમ ટુ ટાઈમ બસ ઊભી રાખે, કોઈ બીજી આડીઅવળી વાત નહીં, કોઈ ન્યુસન્સ વેલ્યુ નહીં. મારી જોડે આવી ગયો, આજે સરસ મજાનું ઘર, બધું બધી રીતે માણસ સરસ રીતે. તો તમને મારે એ કહેવું છે કે જીવન એવી રીતે જીવવાનું શરૂ કરો કે ક્યારે ભગવાનના સીસીટીવી કેમેરામાં આવી જાય અને તમારી પ્રગતિ થશે તમને ખબર નથી. બોસ જુઓ, દાઉદ ઇબ્રાહિમ હોય ને, ગમે તેવો એને ઈમાનદાર માણસ જોઈએ. તમને ખબર, હિસાબ રાખવા કોણ જોઈએ? ઈમાનદાર માણસ. કોઈ બી બિઝનેસમેન હોય, અધિકારી હોય, કોઈને બી કેવો માણસ જોઈએ? ઈમાનદાર. આપણે ઈમાનદાર બનીએ. ભગવાનના કેમેરા ચાલુ છે, બધું લખાય છે. હવે એનાથી આગળની વાત કરું. આપણે મરી જઈએ ને ત્યારે આપણો આત્મા 3 દિવસ આ બ્રહ્માંડમાં ફરે, ધર્મગ્રંથો એવું કહે છે. અને આપણો હિસાબ કિતાબ જાય કે ભાઈ પહેલાં શું કર્યું, આ કર્યું, તે કર્યું, બધું થાય. અને 3 દિવસમાં પછી જેવા કર્મ કર્યા એવા ઘરમાં જન્મ મળે. એટલે નસીબ 2 પ્રકારના હોય. એક તો કાં તો ગરીબ ઘરમાં જન્મીએ, કાં તો પેલા મુકેશભાઈ અંબાણી ત્યાં જન્મ મળે, પેલા ભાઈ એમના દીકરા છે ને ત્યાં જન્મ મળે, કાં તો મારા જેવા કોઈ ગરીબ ઘરમાં મળે. હવે પેલું બહુ સારા કર્મ કર્યા તો ત્યાં મળે, પણ ખરાબ કર્યા તો ગરીબ મળે. પણ ગરીબ ઘરમાં જન્મીને પછી શું કરીએ તો જીવન સફળ થઈ જાય, એ વાત હું તમને કહેવા આવ્યો છું. એટલે તમને એમ ના થાય કે આપણે 25-50 હજારની નોકરીમાં જિંદગી પૂરી કરવાની છે. ના. મોરબીમાં એક શિક્ષક, બધા શિક્ષકો ટ્યુશન કરે, આ માણસ નોકરી ટ્યુશન કરે નહીં કે મને સરકાર પગાર આપે છે, ગુજરાત સરકાર, 1 પૈસાનું ટ્યુશન, ને સાંજે સ્કૂલમાં 5 થી 8 એક્સ્ટ્રા ભણાવે. હવે બધા શિક્ષકો રિટાયર થયા, એ પણ રિટાયર થયા, બધા ટ્યુશન ક્લાસ ચાલુ કર્યા, એમણે ન કર્યા. તમને નવાઈ લાગશે, આજે એ શિક્ષકના દીકરાઓની ફેક્ટરીમાં 8000 લોકો નોકરી કરે છે. બદલો મળી ગયો કે નહીં? કરેલું બેકાર જતું નથી. ઘઉં વાવો તો ઘઉં ઉગે, બાજરી વાવો તો બાજરી ઉગે, કાંટા વાવો તો કાંટા ઉગે, અને ધતુરો વાવો તો ધતુરો, દગો વાવો તો દગો ઉગે, પ્રેમ વાવો તો પ્રેમ ઉગે, અને ઈમાનદારી વાવો તો ઈમાનદારી જ ઉગે. આ સાલી આપણને યાદ રહેતું નથી. આજે હું તમને 5 વાતો કહીને જવાનો છું. તમે એસટીને રોજ કપડું મારીને સાફ રાખજો કહેવા નથી આવ્યો. તમે એસટીને સરસ મેન્ટેન, એ તમે કરશો જ. હું એવી વાત કરી જઈશ કે તમે કરશો જ. એ તો બહુ સામાન્ય વાત છે. આજ આપણી મેં કીધું 40-50 હજારનું સ્કૂટર હોય કેવું રાખીએ, 2 લાખની ગાડી હોય ગેસની તો કેવી ચકાચક રાખીએ. તો સરકાર જ્યારે આપણને આવી મોટી ગાડી સોંપે ત્યારે એને કેવી રીતે ચલાવવી, કેમ ચલાવવી, એ બધું તમને ટ્રેનિંગ હશે ને મળશે ને બધું તમને કહેશે. મિકેનિકો કહીએ તો કેવી રીતે સરસ મેન્ટેનન્સ કરવો ને બધું આખો બહુ જુદો વિષય છે ને, એ કહેવા મને નથી બોલાયો. પણ મારે તમને જીવનનું ભાથું આજે આપવું છે. સમગ્ર વિશ્વમાં મેં 2600થી વધારે પ્રોગ્રામ કર્યા. આ મહિનામાં 20 પ્રોગ્રામ, ગયા મહિનામાં 20 પ્રોગ્રામ. કેમ કરું છું? કેમ કે મેં ગરીબી જે જોઈ છે ને એમાંથી હું પહોંચ્યો તો શું કર્યું ને બીજા લોકોએ શું કર્યું એ તમને કહું. અને તમારામાંથી 10, 15, 20% લોકો એવું શરૂ કરે અને એમની પ્રગતિ થઈ જાય તો બોસ આપણું તો અહીંયા એવું સફળ થઈ ગયું. પહેલી વાત, તમારે સુખી થવું છે. ભલે તમે એસટીમાં જે કામ કરતા હોય, કાલે તમે નોકરી કરશો નહીં કરશો મને ખબર નથી, પણ પહેલી વાત કે જે કરવું તે બેસ્ટ કરવું. જે કરવું તે સવારે ઉઠ્યા, કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી, ઈશ્વર તારો આભાર, ઉઠાડી દીધા. કેટલાય હુઈ જાય, સવારે ઉઠતા જ નથી. એ ગયો. એટલે કે કાલ તો મહાત્મા મંદિર આવ્યો હતો કે રાત્રે ઊંઘ્યો ઉઠ્યો જ નહીં સવારે. તો કોઈ દાડો આપણે સવારે ભગવાનને થેન્ક યુ કીધું, અલ્લાહને શુક્રિયા કીધું કે અલ્લાહ તેરા શુક્રે ઉઠા દિયા. એમાં શું વળી ઉઠાડ્યા તો તું ભાઈ ગરીબ જ રહેવાનો ને ગરીબ જ મળશે ને બીજી વાર ગરીબ ઘરમાં જ જન્મશે. ઈશ્વરને થેન્ક યુ કહો. મસ્ત નાહવાનું, એક પણ દિવસ, આજ શિવલિંગ, આજ મહાદેવ, આને મસ્ત તૈયાર રાખવાનું. ભલે 2 જોડી કપડાં હોય, ધોઈને, મારી જોડે કોલેજના 5 વર્ષ 2 જ જોડી કપડાં હતા, ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના. સરકાર બી તમને તો ડ્રેસ ને આપશે, આપણે પોસાય કે ના પોસાય પણ ચોખ્ખા, ભગવાન પર ગંદા કપડાં પહેરાવાય નહીં.
2 જોડી કપડાં હોય ધોઈને ઇસ્ત્રી કરીને પહેરવાના, મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય. પાછો કે ગંધ મારા હાલા તારામાંથી જ આવે છે. 11 વાગ્યાનો ટાઈમ હોય, 11:45 પહોંચી જવાનું. સાહેબ આખી દુનિયામાં 2600 પ્રોગ્રામ કર્યા, ક્યાંય 5 મિનિટ મોડો નથી પહોંચતો. ઓન ટાઈમ, એક પ્રોગ્રામમાં લેટ નહીં. એક બાર मैंने कमिटमेंट कर लिया, फिर खुद की भी नहीं सुनता हूं. વરસાદ હોય, આંધી હોય, આપણો નોકરી હોય, તમે આજે એક બસમાં ટાઈમસર ના પહોંચો, એ પરીક્ષા આપવા જતાં કોઈ છોકરા ચૂકી જાય, કોઈ પ્રેગ્નન્ટ બાઈ ઊભી હોય, તમે જે રૂટ પર જવાના ત્યાં 200 જણા તમારી રાહ જોઈને ઊભી હોય અને તમે લેટ પહોંચો, એ બસ લેટ પહોંચે, બધા લોકો, આખી સિસ્ટમ સત્યાનાશ. તમારા માટે કૃષ્ણ જેવી સારથીની જવાબદારી છે. હું જે કરીશ બેસ્ટ, મારી નોકરી છે નહીં ગમે છોડી દઈશ, પણ જઈશ તો ટાઈમથી 15 મિનિટ પહેલા પહોંચી જઈશ, ગમે તે થઈ જાય. આ પહેલું કમીને જે કરવું તે બેસ્ટ કરવું. જમવા બેઠા એક દાણો હેઠો નહીં મૂકવાનો. નોકરી કરીએ, કાલે તમારો 25,000 પગાર છે. સાહેબ 25,000માં જે કરો છો ને એ તો મજૂરી છે. મારી બા એમ કહેતી કે મારો 400 રૂપિયા પગાર હતો. મને કે 400 પગારમાં આપણે 4,000નું કામ કરવાનું. મેં કીધું કેમ? મને કે 3600 મહાદેવના ત્યાં જમા થાય ને. તો પણ મેં કીધું મહાદેવ ક્યાંથી આવશે? એ તો કે આવી જશે, તું શાંતિ રાખ ને. સાહેબ મારી સાથે વાળો એક જણ ડ્રાઈવર છે, એક જણ હજી હોટલમાં વેઇટર છે, એક દારૂ પીને મરી ગયો ને હું તમારી સામે ઊભો છું. કેમ? કે મેં 400 રૂપિયામાં 4,000નું કામ કર્યું. બોલો 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય કે નહીં? અને આજે 10-20 વર્ષે ભગવાનને આપવું પડે કે ના આપવું પડે? તમને કહું છું 25,000 30,000 પગાર હોય તો 60,000નું કામ કરજો. 25,000માં જે કરો એ તો મજૂરી છે, પણ 25,000 ઉપર જે કરો એ તમારું જમા થાય છે. અને 10-20-25 વર્ષે ભગવાનના કમ્પ્યુટરમાં હિસાબ થતા આવે અને બદલો મળે જ બોસ તમને. આ આપણને સમજ નથી. આ તો પહેલાં નોકરી માટે હાથ જોડે, ભાઈ નોકરી હલાવો ને, પછી નોકરી મળે પછી હરામી થઈ જાય. 25,000માં કેટલું કામ થાય? બોલો. અમારે ત્યાં બધા આવે નોકરીમાં કે સાહેબ લાગવગ લઈને આવે. પ્રાઇવેટમાં, સરકારમાં તો કંઈ ચાલે નહીં. સાહેબ 15 તો 15, સ્ટોરમાં 12,000 નહીં મળતા, તમે કોઈ કામ કરશે 10 કલાક કરશે. મેં તું ના, આપણે 8 કલાક કરાવજો અને આવી જશે. તમે ટાઈમ કહો, બેટો કરે જો એકદમ ટાઈમસર આવે તો. હવે આ માણસો ફરી ગરીબ જન્મ્યા અને ફરી મરે ત્યારે ક્યાં જન્મે? પાછા ગરીબ ઘરમાં જન્મે. તમે જ્યારે કમિટ કરો છો કે હું સરકારી નોકરી કરીશ, આટલા પગારમાં, તો હું જ્યાં સુધી કરીશ ત્યાં હું 25,000માં 50,000નું કામ કરીશ. હું એક બ્રેક પણ એવી નહીં મારું કે જેથી ખોટી ધૂળ ઉડે. હું એવી રીતે પાણી નહીં ઉડાડું કે કોઈના કપડાં બગડે. હું એવી બ્રેક નહીં મારું કે કોઈ છોકરો કે કોઈ સિનિયર સિટીઝન ઊભું એને બ્રેક મારીને પડી જાય. આટલું તમે ધ્યાન રાખો ને. જુઓ, કોઈ માણસ પાસે 10 કરોડ રૂપિયા હોય ને, એ 1 કરોડનું દાન કરે ને તો આપણે બધા તાળીઓ પાડીએ. પણ તમારી પાસે 10 રૂપિયા હોય ને તમે 1 રૂપિયાનું દાન કરો ને તો એ બે હરખું જ છે. સમજ પડી? આપણી પાસે 10 રૂપિયા છે, એમાંથી 1 રૂપિયો આપ્યો, પેલા પાસે કરોડ હતા એમાંથી 10 લાખ આપ્યા. તો તમે આવા નાના કામ, એસટીમાં જ્યારે કામ કરતા ત્યારે સામાન્ય ગરીબ વર્ગના તમારી ગાડીમાં કોણ બેસવાનું? ગરીબ માણસ. એને એમ થાય કે ભાઈ આ ડ્રાઈવર બહુ સારો માણસ, આ મિકેનિક બહુ સારો માણસ. આ જે તમારો ભાવ, જે ઓરા બને, અને એ ઓરા તમારી ઈશ્વરના ત્યાં જમા થાય અને બધા ધર્મરાજ ચોપડા લખે, 2 ખભે 2 ફરિશ્તા બધું લખે અને એ જમા થાય. અને ક્યારે એ સંજયભાઈ જે હોટલમાં વેઇટર નોકરી કરતા હતા, આજે એમની હોટલમાં 300 વેઇટર કામ કરે છે. મને ખરી કલ્પના નથી કે હું મારી પોતાની અમદાવાદમાં હોટલ બનાવીશ. બની ગઈ. હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. આ ઈશ્વરનો જાદુ છે. માટે જે કરો તે બેસ્ટ કરો. હું માનું છું આજે આટલો ટ્રાફિક છે, એની વચ્ચે એસટી ચલાવી, અમે જોઈએ લોકો ગમે નાના પહેરી આવે, આટલું મોટું ડાલું લઈને આપણે ચો બ્રેક મારવી? પેલો તો અમકીનોમાં આવી જાય વચમાં, પછી કે એસટી વાળાએ ઉડાડ્યો. એટલે પણ ઉડાડે જ કે શું કરે તાન બીજું? આ તારા જેમ થોડું કે ઓમથી રોમ થઈ જાય. પણ છતાંય એ એવું કરે, આપણે આપણી ફરજ 100% નિભાવવાની. સમજ પડી? આપણે આપણું બેસ્ટ પરફોર્મ કરવાનું. રાત્રે એસટી જ્યાં ઊભી કરીએ, સવારે આવીએ બરાબર અપ ટુ ડેટ, બધા બેઠા. આપણે પર્સનલ સવારી, તમે 2 હગા ભાઈ એક એસટી લઈને નીકળ્યા હો તો કેવી રીતે ચલાવો? એ રીતે કરવાનું જો સુખી થવું છે. બાકી પગાર લેવો હોય તો દે ચાલુ રાખો. એ તો પગાર પહેલી તારીખ ખાતામાં આવી જાય. હવે તો સાહેબે બધું સારું કર્યું કે જવાનું નિશ્ચિત ખાતામાં આવી જાય. રાત્રે સૂઈ જઈએ તો પથારીમાં હળ ન હોવો જોઈએ. આટલું બેસ્ટ. એટલે પહેલો નિયમ શું છે? હું જે કરીશ તે બેસ્ટ કરીશ. પટ્ટો લગાવવાનો. ઘણા તો શું કરે, અહીંયા ખાલી કપડું લટકાડ્યો. એટલે આ પટ્ટો આપણા માટે છે કે ચોક ઠોકાય તો પડી ના જઈએ આપણે. પટ્ટો પહેરીને જ ચલાવવાની, શૂઝ પહેરીને જ ગાડી ચલાવ. હું જે કરીશ તે બેસ્ટ કરીશ. હું કોઈને લેવા માટે ગાડી બી ઊભી રાખીશ તો રોડ વચ્ચે નહીં ઊભી રાખું જેથી પાછળ ટ્રાફિક જામ થાય. હું એકદમ સાઈડમાં લઈ જઈને ઊભી રાખીશ.
થોડી વાર લાગશે, ધીમે લાગશે, પણ હું જે કરીશ તે બેસ્ટ કરીશ. આ પહેલો નિયમ છે સુખી થવાનો, સફળ થવાનો. અને ક્યારે તમને ક્યાં કોઈ બોલાવી લેશે જેની તમને કલ્પના નથી. આ પહેલો નિયમ. અચ્છા, તમે કાલ કરોડપતિ નાય થાવ, પણ તમને એક સંતોષ થશે કે મેં આજે મારી બસ મસ્ત ચલાવી, મેં આજે બસની સર્વિસ બહુ બેસ્ટ કરી, મેં મારો આખો દિવસ બહુ સરસ ઈમાનદારીથી પસાર કર્યો છે, મેં કોઈ ગંદકી ખોટી વાતોમાં હું આવ્યો નથી. કે જુઓ, જે જૂના લોકો છે એમાં કોઈ 50% ગંદકી હશે, બધી તમારી પાસે બી આવશે, હે ને? પણ આપણે એ બધામાં પડવાનું નહીં. આપણા પરિવારે આપણી પર આશા મૂકીને સરકારમાં આપણને નોકરીઓ અપાવી છે, તો આપણે એને જે કરીશું તે બેસ્ટ કરીશું. આ પહેલો નિયમ. બીજો નિયમ, બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા, ભગવાન પર ભરોસો, અલ્લાહ પર ભરોસો. પણ સાલું ભગવાન એટલે શું? ઈશ્વર એટલે શું? અલ્લાહ એટલે શું? એ પાછો લોચો. 300 ધર્મ અને 3000 સંપ્રદાયો થઈ ગયા. પેલા મોહમ્મદ પૈગંબરે એક ઇસ્લામ બનાવ્યો, ત્યોંય 72 ફિરકા. દિલ હે કે માનતા નહીં. ઈશ્વર એક છે, આ બધા એના સ્વરૂપો છે. કોઈ પણ સ્વરૂપને પૂજો પણ એ પહોંચે છે ક્યાં? એક ઈશ્વર સુધી. જો આ પૃથ્વી છે ને, પૃથ્વી એના જેવી બીજી 50,000 પૃથ્વીઓ છે. કેટલી? 50,000. આ બધી એકબીજા જોડે અથડાય નહીં ને, એનું જે ધ્યાન રાખે ને, એ ઈશ્વર, એ ભગવાન, એ માતાજી, એ અલ્લાહ, એ જીસસ, એ ઈશ્વર પરમ તત્વ એક છે. એ બધા માટે કેવું છે? સરખું છે. અહીંયા પેલી મોટી હોટલ છે, એના પરથી હું કૂદકો મારું ખાલી તો નીચે જ પડું. આ ભાઈ પડે, પેલા ભાઈ સાહેબ પડે, બધા નીચે જ પડે. કોઈક બાપજી પડે તો આમ ધીમે ધીમે પડે. બાપજી છે તો પોટકા નીચે જ આવે. કેમ? ગુરુત્વાકર્ષણ. બધા માટે કેવું? સરખું. હું મારી વાઈફને ફોન કરું તો બીજાની વાઈફને લાગે સાચો નંબર હોય તો એ તરંગો દેખાતા નથી પણ જાય છે. એ ભગવાન. અચ્છા, ઓક્સિજન બધા માટે એક જ? પાટીદારોનો પીળા કલરનો હોય, આપણો નથી. બ્રાહ્મણોનો સફેદ કલરનો હોય, મુસલમાનોનો લીલા કલર, આપણો નથી. હિન્દુઓનો કેસરી કલરનો, આ આપણો છે. ઓક્સિજન બધા માટે કેવો? તો આ ઈશ્વર બધા માટે સરખો છે ને એ જે કરશે એ યોગ્ય કરશે. તમને બધાને 6 મહિના પહેલા ખબર હતી કે આ ભાઈ અહીં બેસે, આ ભાઈ અહીં છે, ગોધરા અહીં બેસે, પેલા ભાઈ ત્યાં છે, પેલા કેમેરા લઈને ત્યાં, આ બધી ખબર હતી?